હેલો મિત્રો, ઘણા સમય પછી તમને બધાને મળવાનું થાય છે. તો સૌપ્રથમ આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે હાલ આવનારી જે ટાટની પરીક્ષા છે, ટાટ 1 અને ટાટ 2, તો એની અંદર સમય ઘણો ઓછો છે અને ઓછા સમયમાં આપણી સામે અભ્યાસક્રમ બહુ મોટો છે એવા આપણા મનની અંદર ઘણા પ્રશ્નો થતા હશે. તો મેં એક નાનો પ્રયત્ન કર્યો છે કે આપણું દૈનિક માળખું કઈ રીતનું હોય, મહત્વના વિષયો કયા ગણી શકાય, કયા વિષયની કરીએ તો એમાં માર્કિંગ આપણને સારું રહે, બરાબર છે. એ રીતનું મેં થોડું મારી રીતે વિચારેલું છે. તમને પણ બધાને ખ્યાલ હશે, છતાં પણ આ થોડું અહીં જોશો તો તમને મદદરૂપ થશે. તો સૌપ્રથમ આપણો જે મુખ્ય વિષય હોય છે, બરાબર, આપણે ટાટ 1ની તૈયારી કરતા હોય કે ટાટ 2ની અથવા તો બંનેની, બરાબર છે. અહીંયા ઉદાહરણ તરીકે મેં વિષય રાખ્યો છે સંસ્કૃત. મારો મુખ્ય વિષય સંસ્કૃત છે, બરાબર. તો એ જે સંસ્કૃત વિષય છે એની અંદર ધોરણ 9-10 ટાટ 1ની જે હું પરીક્ષા આપવાનો હોઉં અથવા તો ટાટ 2ની હું જે પરીક્ષા આપવાનો હોઈશ, તો એની અંદર મારી સામે સ્પષ્ટ છે કે જે 100 માર્ક્સનું આવવાનું છે એ 100 માર્ક્સની અંદર 80 માર્ક્સનું કમ્પ્લીટ મારી જે બુક છે 9-10ની અથવા 11-12ની એની અંદરથી આવશે અને 20 માર્ક્સનું જે છે પદ્ધતિ, જે તે વિષયની પદ્ધતિ જે ભણાવવાની છે, બરાબર છે, એને અંતર્ગત આવશે. તો 80 અને 20 એટલે 100 માર્ક્સનું એવું છે કે જે એકદમ મારી સામે જ છે, બરાબર છે. એનો જે અભ્યાસક્રમ, એની બુક, એ બધું મારી પાસે છે. તો એની અંદર મારી જે તૈયારી છે એ એકદમ સચોટ હોવી જોઈએ, કારણ કે શરૂઆત આપણે આપણા વિષયથી કરવાની છે, બરાબર છે. કારણ કે પ્રિલિમની અંદર અને મેન્સની અંદર બંનેની અંદર આપણો વિષય બહુ મહત્વનો છે. એટલે આપણે જે તૈયારી કરીએ છીએ એની અંદર શરૂઆત જે છે એ આપણા વિષયથી કરવાની છે અને એ જેટલી પણ તમે ડીપમાં ઊંડાણપૂર્વક તૈયારી કરી શકતા હો એટલી તૈયારી આપણે આપણા વિષયની સૌ પ્રથમ કરવાની રહેશે, બરાબર છે. તો આપણો જે પણ વિષય હોય, ઇતિહાસ હોય, સમાજશાસ્ત્ર હોય કે કોઈ પણ વિષય હોય, તો એની અંદર આપણી જે તૈયારી છે એ આપણા વિષયને લઈને બહુ વ્યવસ્થિત હોવી જોઈએ. અને એ કમ્પ્લીટ કર્યા પછી જ આપણે જે આગળની તૈયારી છે, એટલે કે સામાન્ય વિભાગ જે છે એની તૈયારી કરવાની થાય છે. હવે આની અંદર મેં એવું લખ્યું છે કે આપણું લક્ષ્ય જે છે એ 30+ માર્ક્સનું છે. તેનો મતલબ એવો છે કે આપણે બીજું તૈયાર નહીં કરવાનું, તો કે ના, એ એવો મતલબ નથી. તમારામાં જો તમે તૈયાર કરેલું હોય, તમારી પાસે સારું એવું નોલેજ હોય, તમે અંગ્રેજી પણ જાણતા હો, મનોવિજ્ઞાન જાણતા હો, રિઝનિંગ જાણતા હો, તો આની અંદર સારા માર્ક્સ લઈ શકો છો, બરાબર છે. પણ મારો આ વિડીયો બનાવવાનું જે લક્ષ્ય છે એ એવું છે કે આપણી સામે ઘણો મોટો અભ્યાસક્રમ છે અને એની અંદરથી આપણે શું કરવું જોઈએ. તો મારું એવું માનવું છે કે આપણો જે મેઇન વિષય છે, મુખ્ય વિષય છે, એની અંદર આપણું માર્કિંગ 100માંથી 70થી 80 મિનિમમ આવે, બરાબર છે. 70થી 80 માર્ક્સ મિનિમમ આપણે પ્રાપ્ત કરી શકીએ એવું તો હોવું જ જોઈએ. અને બીજા વિભાગની અંદર પછી આપણા જો 30+ માર્ક્સ આવે છે તો પ્રિલિમ આપણી 100% પાસ થઈ જશે. કારણ કે ગઈ વખત તો 70 માર્ક્સ હતા પ્રિલિમ પાસ કરવા માટે. તો આપણને એવો પ્રશ્ન થાય કે આ વખત વળી કદાચ બદલાઈ જાય તો બદલાઈ જાય તો પણ શું થયું, 100 માર્ક્સથી વધારે તો ના જ થઈ શકે. તો આપણું 90થી 100+નું કુલ જે ટાર્ગેટ હોવું જોઈએ, બરાબર છે, કે કમસે કમ આપણા 100+ માર્ક્સ આવી જાય પ્રિલિમની અંદર, એટલે આપણે મેન્સ આપી જ શકવાના છીએ. તો એની અંદર ગુજરાતી વ્યાકરણ જે છે એને આપણે સૌ પ્રથમ વધારે ભાર આપીશું. પછી જે રિઝનિંગ હોય, મનોવિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, બરાબર છે, એ જે તે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમારે એની તૈયારી કરવાની છે. પણ આની અંદર જેટલી મહેનત કરો છો એનાથી વધારે મહત્વની છે આપણા મુખ્ય વિષયની મહેનત, બરાબર છે. એટલે આની અંદર આપણું માર્કિંગ જો 30+ હશે તો એ પણ બહુ સારું કહેવાશે અને પહેલામાં આપણે 70થી 80+ લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ એવું મારું માનવું છે. પછી પરીક્ષાની જે સચોટ તૈયારી, જે આખી મેં વાત કરી, એને ટૂંકમાં સમજવી હોય તો શું, તો કે અડગ મન, ચોક્કસ આયોજન અને મહેનત એ જ સફળતાની ચાવી છે. તો મુખ્ય વિષયને સૌપ્રથમ પ્રાધાન્ય આપવાનું છે, પ્રધાનતા એની રાખવાની છે. આપણો જે મુખ્ય વિષય છે એ આપણા માટે સૌથી વધારે મહત્વનો છે, બરાબર છે. એટલે સૌપ્રથમ મેક્સિમમ તૈયારી આપણી જે છે એ આપણા વિષયની અંદર હોવી જોઈએ. કારણ કે જે તે વિષયને લઈને આપણે શિક્ષક થવાના છીએ,
તો એ વિષયનું નોલેજ તો આપણી પાસે હોવું જ જોઈએ ને, બરાબર છે. તો એ મેક્સિમમ જે આપણું નોલેજ છે એ આપણા વિષયનું હોવું જોઈએ. એ કમ્પ્લીટ થઈ જાય પછી ગુજરાતી વ્યાકરણ. હવે પછી ગુજરાતી વ્યાકરણ જે છે એની અંદર તમને ખ્યાલ હશે કે મેન્સમાં પણ ગુજરાતી વ્યાકરણ આખો ગુજરાતીનો આખો ભાગ આવશે અને વ્યાકરણ પણ આવશે એની અંદર, અને પ્રિલિમમાં પણ ગુજરાતી વ્યાકરણ આવશે, બરાબર છે. અને બીજું, ગુજરાતી માધ્યમમાં આપણે શિક્ષક બનવા જઈ રહ્યા હોઈએ તો ત્યાં પણ ગુજરાતી જરૂરી જ છે. અને એ બંને થઈ ગયા પછી એટલે મુખ્ય વિષય અને ગુજરાતી વ્યાકરણ એ બંને થઈ જાય પછી જ અન્ય ટોપિક અથવા તો અન્ય જે બીજા વિષયો છે એની આપણે તૈયારી કરવી જોઈએ. જો કે આ મારો બહુ અંગત મત છે, આવું જ કરવું જોઈએ અથવા તો તમે આવું જ કરજો એવું મારું કંઈ વાત નથી, પણ આ કરશો તો તમને વધારે ઉપયોગી થશે. આનાથી તમારું રિઝલ્ટ છે એ સારું જ આવશે અને સૌથી વધારે ફાયદો તમને મેન્સમાં થશે, બરાબર છે. એટલે આપણી તૈયારી જો આ રીતની કરશું તો 100% તમે સફળ થવાના છો જ. બેસ્ટ ઓફ લક. ફરીથી ખૂબ ખૂબ બધાને અભિનંદન. આવનારી પરીક્ષા તમારી સારી જાય એવી શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.